ગ્લોબલ માર્કેટ્સથી પોઝિટિવ સંકેતો, એશિયામાં મજબૂતી, અમેરિકાના બજારોમાં રેકોર્ડ રેલી, સ્વિસ નેશનલ બેંકના વ્યાજ દર ઘટાડ્યા બાદ ગઈકાલે નવી ઊંચાઈએ બંધ થયા હતા ડાઉ જોન્સ, S&P 500 અને નાસ્ડેક. જોકે ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કામકાજ. આજે ફોકસમાં રહેશે આઈટી શેર્સ. એક્સેન્ચરે FY24 માટે આવક ગ્રોથ ગાઇડન્સ 2 થી 5% ઘટાડી 1 થી 3% કર્યું. ક્લાયન્ટ્સના ખર્ચાઓમાં ઘટાડો યથાવત રહેવાની આશંકા. બીજા ત્રિમાસિકમાં નવી બુકિંગ્સ ઘટી, આવક પણ અનુમાનથી ઓછી. ઇન્ફોસિસનો ADR પણ 4% ઘટ્યો. હવે શેર વેચતા જ 3 કલાકની અંદર એકાઉન્ટમાં આવશે પૈસા. T+0 સેટલમેન્ટનું ટ્રાયલ 28 માર્ચથી. સેબીએ જાહેર કરી ગાઈડલાઇન્સ. હાલ માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ 500 લિસ્ટેડ કંપનીઓ સાથે થશે શરૂઆત. ઇલેક્ટોરલ બોન્ડને લઈ તમામ માહિતી ચૂંટણી પંચે કરી સાર્વજનિક. વેબસાઇટ પર મૂકી ઇન્ફોર્મેશન. સેબીએ ઇસીને સોંપ્યો ડેટા. દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ કરી દિલ્હી CM અરવિંદ કેજરીવાલની ધરપકડ. આજે કોર્ટમાં થશે હાજર. આપ કરશે સુપ્રીમ કોર્ટમાં અપીલ. અને આજથી શરૂ થશે IPLના મહાકુંભની શરૂઆત. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે રમાશે પહેલી મેચ. ચેન્નઈના MM ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે ઓપનિંગ સેરેમની.